મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે જાવીશું આજના ભાવનગરના બધા ગણપતિ ઉત્સવનું દર્શન કરવા, બરાબર। સાંજના અત્યારે 8 વાગી ગયા છે અને આપણે જાવીશું ગણપતિ બાપાના દર્શન કરવા। બધા ભાવનગરના બધા દર્શન કરાવીશ, ભાવનગરના બધા ગણપતિ બાપાના દર્શન કરાવીશ, બરાબર। આ છે મારી ગાડી અને આપણે સૌથી પહેલાં આવી ગયા છવી સરિતામાં, સરિતા કા રાજા, બરાબર। તો ચાલો મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો। આપણે જાવી સરિતાના રાજાના દર્શન કરવા। પોગી ગયા આપણે સરિતાના રાજાના દર્શન કરવા, બરાબર। બ્લોગમાં બન્યા રહેતો, બધા ભાવનગરના દર્શન કરવાના છે। નીકળી ગયા છે તો બરાબર। હવે આપણે જઈશું ભાવનગરમાં ન્યૂ એડ બોતરાઓના રાજા। બ્લોગમાં બન્યા રહેજો, આપણે ગાડી કાઢી લેવી પહેલાં। મિત્રો આપણે સરિતામાંથી નીકળીએ છીએ અને હવે જ આવી છીએ આપણે બોતરાઓના રાજા। આગળ એ પહેલી વાર એ બેહાડ્યા છે ગણપતિ દાદા, તો જોઈ આવી તો કરીએ આપણે કેવું હાલે છે કેવું, બરાબર। મિત્રો આપણે બોતરાઓ પોગી ગયા છે, બોતરાઓમાં બાલ વાટિકા છે આ જગ્યા, બરાબર। તમારે કોઈને દર્શન કરવા આવવું હોય તો આવી શકો છો। બોતરાઓમાં જો અહીંયા બાલ વાટિકાએથી જવાનું છે, હું તમને રસ્તો બતાવી દઉં કઈ ઠેકાણે છે નહીં, હું તમને બતાવું। જો આ ડેકોરેશન બધું બતાવી છે, આ લાઈટો બાઈટો હું તમને બતાવું કઈ ઠેકાણે છે, બરાબર। જો અત્યારે હાલે છે બા, તો આપણે વાંયા આવી ગયા, આપણે ઓલકા ફરીને જવું પડશે મિત્રો। તો હાલો ફરીને જાવીએ અને અહીંયા કાંઈક પ્રોગ્રામ હાલે છે, આપણે જોવી છે એનો પ્રોગ્રામ હાલે છે, બરાબર। તો આપણે બના રહેજો, હું ઓલકાથી જાઉં તો આપણે તમને બોતરાઓના રાજાના દર્શન કરાવું, ઓકે। 1 કલાકારનો પ્રોગ્રામ, ગાયક કલાકારનો પ્રોગ્રામ તો દાંડિયા રસ। પ્રોગ્રામ હતો ગાયક કલાકારનો, દાંડિયા રસ ચાલુ હતા, જોવો। વરસાદના કારણે થોડુંક બ્રેક માર્યો છે, એટલે પાછો વખાલ છે એમ કે છે। મિત્રો આપણે હવે બોતરાવેથી નીકળી ગયા સુધી અને હવે જાવી સુધી પાનવાડી પછી આપણે તમને સરપ્રાઈઝ છે એક જગ્યાનું, ક્યાં જાજુ તમે મને કોમેન્ટમાં કહી દો કે આપણે પાનવાડી પછી ક્યાં જવું છે। અને આ હું જે જગ્યાએ જાઉં છું લોકમાં એમાંથી કોઈ જગ્યા હજી બાકી રહી જતી હોય ને તો મને જલ્દી કોમેન્ટ કરીને કહો, આપણે એ જગ્યાએ પણ જલ્દી જવાની ટ્રાય કરશું, બરાબર। તો હાલો મિત્રો, હવે પાનવાડી જઈને તમને મળું। બોતરાવેથી નીકળતા ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો, હવે આપણે આગળ કેમ જવું કયો, એટલે હું અહીંયા પુલ ઉપર ઊભો, પુલની નીચે ઊભો છો, પુલની નીચે ઊભો, જોવો વરસાદ જોવો, ધરબલાટી બોલાવો ને જોવો। આ જો આપણે સવી તો વરસાદ ચાલુ થઈ ગયો, હવે વરસાદ જાય એની વાટે રહેવું પડશે, જોવી હાલો। નાતા આપણે એટલે હું પગી ગયો પાનવાડી, આ જો આપણી ગાડી પડી। હાલો હું તમને હવે પાનવાડીના દર્શન કરાવું।
આ પાનવાડીના છે. હાલો આપણે અંદર જઈને જ બતાવું. હાલો ગદડિયાના ગણપત દાદાના તમને દર્શન કરાવું, બરોબર? જોવો સોરી મિત્રો કે આમાં થોડુંક ઝાંખું બતાવે. જો ગદડિયામાં અહીંયા બહાર બહુ વરસાદ છે. જુઓ વરસાદ ફૂલ આવે છે મિત્રો, અને આવા વરસાદમાં આપણે અહીંયા આવ્યા છીએ ગદડિયા. અહીંયા જઈને બતાવું કે ભાવનગરના રાજા કેવા છે. બધા ગણપત દાદાના દર્શન થઈ ગયા, કેમ કે આગળ આપણે હવે કંઈ જઈ શકવાના નથી. કારણ એનું એ હતું કે છે ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો અને નીચે કંઈ જવાય એમ હતું નહીં. તો હવે વહેલા હાર આપણે ઘર ભેગા થઈ જાય. તો ઘરે જતાં પહેલાં આપણે આપણા પપ્પાને એટલે મારા પપ્પાને મંદિરે તો લેતા આવીશ. તો હાલો આપણે મારા પપ્પાને લેતા આવીએ અને પછી મારા પપ્પાને લઈને આપણે ઘરે જ આવી અને પછી મળીએ બીજા બ્લોગમાં, બરાબર? તો બ્લોગમાં બના રહો. હજી હું મારા પપ્પાને લેવા જાઉં છું, બરાબર? તો મિત્રો આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય રામાધણી, જય રામાપીર. બધાને બ્લોગ એન્ડિંગ કરવી છે. નવા બ્લોગમાં ફરી મળીએ, આવા જ નવા અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરો.